42 તેરવાડા જિલ્લા પંચાયત જાળવી રાખવા કોંગ્રેસ દ્વારા તેરવાડા વિશાળ મીટિંગ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ઓગળ તાલુકાના તેરવાડા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જામી છે। તેરવાડા જિલ્લા પંચાયતની સીટ માટે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા 3 વખત તાલુકા પંચાયત જીતેલા અને ઠાકોર સમાજ કેળવણી મંડળના વર્તમાન પ્રમુખ નેકારિયા ગામના વતની ભૂપતજી નાગજીજી મકવાણા ઠાકોર, જ્યારે ભાજપની સીટ માટે તેરવાડા ગામના વતની અને પૂર્વ સરપંચ બાબુજી કુંવરસિંહજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે। બંને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા સભાઓ કરી રહ્યા છે। ભાજપની 2 દિવસ પહેલા સભા થયા પછી શનિવારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી ઠાકોર માટે કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોર, તેરવાડાના પૂર્વ સરપંચ લક્ષ્મણજી ઠાકોર, હેમુભાઈ જોશી, નેકરિયા સરપંચ મોહનભાઈ પટેલ, પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, વદનસિંહ વાઘેલા, કરસનભાઈ જોશી, બાબરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સભા યોજી। પ્રાસંગિક પ્રવચન કરતા અમરજી ઠાકોરે જણાવ્યું, અમે કોઈ ખોટા વચનો આપતા નથી, લોકોના કામો અમારા માટે સર્વોપરી છે। આ રીતના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આ વિસ્તારના કામો કર્યા છે અને તમામ સમાજમાં અમને સમર્થન મળી રહ્યું છે। તો કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી મકવાણાએ જણાવ્યું કે મેં ગત ટર્મમાં પણ આ વિસ્તારના કામો કર્યા છે। તમામ સમાજને સાથે રાખી નર્મદાનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય કે કોઈ ગામના રસ્તાના પ્રશ્ન હોય, તેમાં ચોક્કસ લડત આપી કામો કર્યા છે અને મને વિશ્વાસ છે લોકો ફરી મને વિજેતા બનાવશે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક પ્રજાપતિ થરા। તેરવાડા જિલ્લા પંચાયતની હું ઠાકોર ભૂપતજી મકવાણા ઉમેદવારી નોંધાવેલ છે અને જ્યારે તેરવાડા જિલ્લા પંચાયતમાં 23 ગામો આવે છે। આજે તેરવાડા મુકામે એક મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં સરસ બધા તેરવાડા 3 તાલુકા પંચાયત, તેરવાડા 1, તેરવાડા 2 અને વરસડા 3 તાલુકા પંચાયતની આજે મિટિંગ રાખી હતી। જ્યારે મને આજે તેરવાડા જિલ્લા પંચાયત 18 સમાજનો ખૂબ સાથ અને સહકાર બની રહ્યો છે, એટલે મને પૂરો આત્મવિશ્વાસ છે કે હું બહુમતી વિજય બનીશ। સાથે સાથે સર્વે સમાજ મારી આગળની ટર્મમાં પણ હું જિલ્લા પંચાયત લડ્યો હતો, ત્યારે મેં નાના મોટા કામ કર્યા, 18 આલમને સાથે રાખી છે। એટલે આ બધા સમાજ આજે મને સારું એવું સમર્થન આપે। મારો એક કાર્યકર્તા, મારો એક આગેવાન, મારો એક કોંગ્રેસ પરિવાર મારી સાથે ગભો મિલાવીને 23 ગામો આવે છે, 23 ગામમાં રાત દિવસ મહેનત કરે છે। એ મહેનતનું ફળ ચોક્કસ મળવાનું છે અને મને પણ આત્મવિશ્વાસ સાથે હું તમને કહું છું કે મારો વિજય નિશ્ચિત છે। જય હિન્દ, જય ભારત।